આર્બિટ્રાજ બાઇંગની જે સર વાત કરી રહ્યા હતા બેઝિકલી તે અત્યારે ફિલહાલ એટલે સોના ચાંદીમાં બેઝિકલી જબરદસ્ત એક્શન જે છે તે આ રીતે આપણે બનતું જોવા મળી રહ્યું છે. જી, તમે આર્બિટ્રાજ બાઇંગની વાત કરી રહ્યા હતા સર. જેમ કે અક્રોસ ધ ગ્લોબ જે આર્બિટ્રાજ બાઇંગ ચાલી રહ્યો છે, ફંડ હાઉસીસનો ટોટલ મીન્સ કે એટ્રેક્શન વાળો અસેટ ક્લાસ બની ગયું છે. સેકન્ડ કે જે ઈરાન ઉપર યુએસ સતત ધમકીઓ આપી રહ્યું છે, માર્કેટ થોડું વરિડ છે કે જીઓપોલિટિકલ તણાવ છે અહીંથી વધશે અને આઈ થિંક એક થોડું ફેક્ટર હોઈ શકે છે કે જેના હિસાબે આ તેજી ચાલી રહી છે. ડોમેસ્ટિક ફેક્ટરમાં બજેટમાં ડ્યુટીમાં શું ચેન્જીસ આવે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ગ્લોબલ માર્કેટની પર્સપેક્ટિવથી ઇન્ડિયન ગોલ્ડ અને સિલ્વર બંને આઉટ પરફોર્મ કરી રહ્યા છે. એક રિસ્ક ડ્યુટીનું છે, સેકન્ડ રિસ્ક છે એ કરન્સીનું છે. કરન્સી સતત નબળી થઈ રહી છે અને 92 પાસે ફરીથી રૂપિયા આવી ગયો તો મારા હિસાબે ગમે એટલું આરબીઆઈના કંટ્રોલ વાળા સ્ટેપ હોવા છતાં, આરબીઆઈની ઘણી બધી ઇન્ટરવેન્શન છતાં રૂપી કંટ્રોલમાં નથી આવી રહ્યો. આજે મેજર ઇકોનોમિક સર્વે 12 વાગે છે રજૂ થશે અને બજેટ અમારા હિસાબે રૂપી માટે ઘણા ઇમ્પોર્ટન્ટ છે અને ગવર્મેન્ટનું ઇન્ટેન્શન ખ્યાલ આવી જશે અને ઓલ ઓવર મીન્સ કે યુએસ પણ ડોલર ઇન્ડેક્સને નીચે કરવામાં લાગી રહ્યું છે અને મીન્સ આપણે શું છે કે જ્યારે ગ્લોબલી કરન્સી સ્ટ્રોંગ હતી ઇમર્જિંગ બાસ્કેટ, ત્યારે આપણે નબળા પડી રહ્યા હતા. હવે ગ્લોબલ ઇમર્જિંગ બાસ્કેટ ખરાબ થવાનું સ્ટાર્ટ થયું તો એનીથી વધુ ખરાબ થઈએ છે. તો બેઝિક આ એક થોડું મેટર છે, ફિસ્કલ ડેફિસિટને લઈ છે માર્કેટ કન્સર્ન્સ રાખી રહ્યું છે. આઈ થિંક ગવર્મેન્ટ કોઈ વધારે પડતા એગ્રેસિવ સ્ટેપ ના લે અને ફિસ્કલ પ્રુડન્સ પર ચાલે તો જ તમને એ કરન્સીમાં રિવર્સલ જોવા મળે. અધરવાઇઝ મારા હિસાબે અહીંયા એક જે ડેપ્રિસિએશન મૂડ છે જારી રહેશે, જેનો એક ફાયદો છે એ કોમોડિટી એઝ અસેટ ક્લાસ જોવા મળી શકે છે. સોનું અને ચાંદી બંને વચ્ચેનો ડિફરન્સ સતત વધતો જાય છે. 2 લાખથી વધારેનો ડિફરન્સ અહીંયા થઈ ચૂક્યો છે. એટલે મારા હિસાબે ગોલ્ડ હજી બી ફેવરેબલ છે. કાલે પણ આપણે એને ખરીદીની સલાહ આપી હતી અને હજી પણ ગોલ્ડમાં મારા હિસાબે એક ટ્રેક્શન પોઝિટિવ છે. સિલ્વર 4 લાખ આસપાસ આવી ગયું છે. આ ટાર્ગેટ હતો આખા વર્ષનો, માત્ર 29 દિવસમાં આ ટાર્ગેટ આવી ગયો છે. હવે મારા હિસાબે નવી ખરીદી કરતા પહેલા 2 વાર વિચારવું જોઈએ. કાલે મેં એક વર્ડ આપ્યો હતો કે હવે ફોટો ઇમ્પેક્ટ છે. અત્યાર સુધી જે મેજર ફિયર હતી ફોમો ઇમ્પેક્ટ હતી, ફિયર ઓફ મિસિંગ આઉટ, જે અત્યારે માર્કેટમાં પ્લે થઈ રહી છે. એકવાર જ્યારે રિવર્સ સાયકલ ચાલુ થશે ત્યારે ફોટો ઇમ્પેક્ટ ચાલુ થશે, ફિયર ઓફ ટ્રેપિંગ આઉટ. તો આઈ થિંક ગમે ત્યારે મીન્સ કે પ્રાઇસીસ જો ઘટાડો મળે કોઈ સિગ્નિફિકન્ટ તો અહીંયા ખરીદી કરવી જોઈએ. ઓલો ટ્રેન્ડ અહીંયા સારો છે અને મારા હિસાબે આજે સુપર સાયકલ છે એનું નેક્સ્ટ લેગ છે એ તમને બેઝ મેટલ્સમાં આવતું જોવા મળી શકે છે, જેમાં ઇન્ક્લુડિંગ ફેરસ, નોન ફેરસ બે મેટલ ઉપર ફોકસ કરો અને આપણા સાઈડ જે લોકો ઇક્વિટી કરતા એ લોકો મેટલ સ્ટોકમાં ખરીદી કરીને આપણે ડિસ્કાઉન્ટ કરી શકે છે.